બે બાળકો અત્યારે ત્રણ બાળકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. માતા પિતાનું મૃત્યુ થયું છે, બાળકો નોંધારા બની ગયા છે. અને હવે વાત કરવી છે એ મુદ્દાની જે આખા ગુજરાતમાં ખનન માફિયાઓ કેવી રીતે બેફામ બન્યા છે. જાણે કે આ ખનન માફિયાઓ જ પોતે માલિકો બની ગયા છે. મન ફાવે ત્યાં બ્રિજ બનાવી દે છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. ખેડા જિલ્લાના આ દ્રશ્યો છે કે જ્યાં વાત્રક નદીમાં પટમાં તેમણે આવી રીતે બ્રિજ બનાવી દીધો હતો પરિવહન કરવા માટે. અને ચોંકાવનારી વાત તો એ છે કે આનાથી માત્ર 500 મીટરના અંતરે જ મામલતદારની કચેરી છે. પરંતુ એવું કઈ રીતે શક્ય બને કે મામલતદારને ખબર જ ન પડે, તંત્રને જ ખબર ન પડે? અને એટલા માટે જ દર વખતે સવાલ ઉઠે કે ખરેખર એમની ઉદાસીનતા છે તંત્રને ખ્યાલ નથી કે પછી તંત્રની રહેમ નજર હેઠળ જ આ બધું થઈ રહ્યું છે. ખેડા જિલ્લાના આ દ્રશ્યો, આ પહેલા એક બ્રિજ તોડી પાડવામાં આવ્યો હતો અને આ બીજો બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે. કરુણેશ આપણી સાથે જોડાઈ ગયા છે. કરુણેશ, અહીંયા તો તંત્રના ઈરાદા સામે, તંત્રની દાનત સામે પણ સવાલ ઉઠે ને? જી કૃષ્ણ, જે રીતે એક પછી એકની આ ઘટના સામે આવી રહી છે અને જોવા મળી રહ્યું છે ખેડા જિલ્લામાં 7 થી 8 જે નદીઓ આવેલી છે એ નદીઓ પર અનેક બ્રિજ બનાવેલા છે. અને આ જે જેટલા બ્રિજ સંદેશ ન્યૂઝના ધ્યાનમાં આવી રહ્યા છે, તમામ બ્રિજ ગેરકાયદેસર જે બ્રિજ છે તે આપણે તેનો અહેવાલ પ્રસારિત કરી રહ્યા છે. પરંતુ તંત્રની આંખ હજુ પણ નથી ખુલતી. ખેડા શહેરની અંદર જે વાત્રક નદી ખેડા શહેરમાંથી પસાર થાય છે, તે જ વાત્રક નદી ઉપર બેફામ બનેલા ખનીજ માફિયાઓ દ્વારા એક બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે. અને આ બ્રિજ ફક્ત જે પ્રાંત કચેરી આવેલી છે, મામલતદાર કચેરી આવેલી છે, આનાથી 500 મીટરના અંતરે છે. પહેલા તો આપણે એ બ્રિજ બતાવી દઉં કે આ જે છે ગેરકાયદેસર બ્રિજ અહીંયા એકદમ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે આ ગેરકાયદેસર જે બ્રિજ છે તે બનાવી દેવામાં આવ્યો છે. અને તેની પર બેફામ રીતે ખનીજ માફિયાઓ ખનીજની ચોરી કરીને, એટલે કે રેતી અને માટીની ચોરી કરીને પરિવહન કરતા હોય છે. ત્યારે આ જે સમગ્ર જે ઘટના છે એ ઘટના અધિકારીઓના પણ ધ્યાનમાં આવી જશે અને ખ્યાલ જ હશે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. બીજી તરફ સામેની દિશામાં આપ જુઓ તો સામેની દિશામાં જે આ મામલતદાર, આ જે કચેરી છે એ મામલતદાર કચેરી છે. અને આ કચેરી ફક્ત 500 મીટરના અંતરે જ આવેલી છે. સૌથી મોટો સવાલ એ થાય છે કે જ્યારે આટલી નજીક સરકારી કચેરી આવેલી હોય, ત્યાંથી બાજુમાંથી વાત્રક નદી પસાર થતી હોય અને તેની ઉપર બેફામ રીતે અને ગેરકાયદેસર રીતે જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, છતાં પણ તંત્રને તેની જાણ સુદ્ધા નથી. તંત્ર દ્વારા તેને લઈને કોઈ જ કામગીરી પણ નથી કરવામાં આવી રહી. જ્યારે સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે રઢુમાં બ્રિજ તોડવામાં આવ્યો. મહીસાગર નદી પરનો 2 કિલોમીટર લાંબો જે બ્રિજ છે તેમાંથી ફક્ત 10 ફૂટ તોડવામાં આવ્યો. મહેલજમાં પણ પસાર થતી વાત્રક નદી પરનો પણ બ્રિજ તોડવામાં આવ્યો. આ જે બ્રિજ છે તે ક્યારે તોડવામાં આવશે, ક્યારે કાર્યવાહી આના ઉપર કરવામાં આવશે તે જોવાનું રહેશે. પરંતુ આ તમામ જે ઘટનાઓ છે તે ઘટનાઓ પરથી અને જે રીતે આ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તેના પરથી ચોક્કસથી કૃષ્ણ કહી શકાય કે તંત્રના આશીર્વાદ વગર બિલકુલ આ અશક્ય છે. અને સાથે સાથે એ પણ નકારવું અયોગ્ય હશે કે આ જે તંત્રના આશીર્વાદ તો છે, પણ સાથે જે પોલિટિશિયન છે, જે રાજકીય ધરોહર ધરાવે છે, તે તમામ નેતાઓના પણ આ તમામ જે ભૂમાફિયાઓ છે અને ખનીજ માફિયાઓ છે તેમના પૂરેપૂરા આશીર્વાદ છે. અને તેના આશીર્વાદથી જ આ ગેરકાયદેસર જે ખાણ ખનીજની ચોરી છે એ દિવસે ને દિવસે ધમધમી રહી છે. કૃષ્ણા, જી બિલકુલ કરુણેશ, એટલે બહુ સાચી વાત છે. એમની પાસે મની પાવર છે, મસલ પાવર છે ને રાજકીય પાવર પણ છે. કારણ કે રાજકીય નેતાઓ સાથે પણ આ માફિયાઓ ઘરોબો ધરાવે છે ને એમના કારણે જ એમને કોઈ ડર નથી કે કોઈ એમનો વાળ પણ વાંકો કરી શકશે. 3 અલગ અલગ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે. એક તરફ જે નદી પાસેનો આ ગેરકાયદે રોડ બનાવી દેવામાં આવ્યો છે, ગેરકાયદે બ્રિજ જે મહીસાગર નદી પર બનાવી દેવામાં આવ્યો છે, અને વાત્રક નદી પરનો આ બ્રિજ જે મેં આપને બતાવ્યો ગેરકાયદે બ્રિજ બનાવી દેવામાં આવ્યો. સંદેશ ન્યૂઝે આ પહેલા જ્યારે અહેવાલ પ્રસારિત કર્યા હતા, તંત્રની આંખ ઉઘાડવાની કોશિશ કરી હતી, ત્યારે 2 બ્રિજ તોડી પાડવામાં આવ્યા. પરંતુ આવા તો અનેક નાના મોટા બ્રિજ છે. ક્યારે તંત્રને જાતે ભાન આવશે કે આવા બ્રિજ તોડવા જોઈએ, તોડવા પડશે, એ સવાલ થાય. આ 3 અલગ અલગ તસવીરો અમે આપણે બતાવી રહ્યા છે ને એ ચાડી ખાય છે કે ગુજરાતમાં ખનન માફિયાઓ કેટલા બેફામ છે. ધરતીને ચીરે છે, નદીઓને ચીરે છે, પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડે છે. પરંતુ તેમ છતાં પણ આ અધિકારીઓને, નેતાઓને જાગવું નથી. કરુણેશ, સવાલ એ થાય, 2 બ્રિજ આપણે બતાવ્યા એ તોડવામાં આવ્યા, આ ત્રીજો બ્રિજ, એટલે આવા તો કેટલા બ્રિજ છે જે ખનન માફિયાએ બનાવ્યા છે? અને જી કૃષ્ણા, અનેક બ્રિજ છે.
જે ખેડા જિલ્લા છે તેમાંથી 7 થી 8 નદીઓ અહીંયાથી જ વહે છે અને આ નદીઓ ઉપર ઠેર ઠેર ખનીજ માફિયાઓએ આતંક મચાવ્યો છે. ખુલ્લેઆમ તેઓ નદીમાંથી રેતીનું ખનન કરે છે, ચોરી કરે છે, નદીઓના વહેણ બદલી નાખે છે, જેથી કરીને જ્યારે ચોમાસાની સિઝન હોય અને આ સિઝન દરમિયાન જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે આ જે પાણી છે એ ગામડાઓમાં ઘૂસી જતા હોય છે અને આખા ગામડાઓ સ્થળાંતર કરવાની ફરજ પડે છે. એનું એકમાત્ર કારણ છે આ બેફામ બનેલા ખનીજ માફિયાઓ, ભૂ માફિયાઓ. તેમના દ્વારા બેફામ રીતે, બેરોકટોક રીતે અને બેખોફ થઈને જે ખાણ ખનીજની ચોરી કરવામાં આવે છે, ખાડા કરવામાં આવે છે, જે માટી છે, રેતી છે, તેની ચોરી કરવામાં આવે છે, તેને લઈને નદીઓના પટ અને આખા ચીરાઈ ગયા છે અને નદીઓના વહેણ પણ બદલાઈ ગયા છે. તેને લઈને અનેક પર્યાવરણને પણ નુકસાન પહોંચે છે. આ ઉપરાંત જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે કે જે પૂરની પરિસ્થિતિ હોય ત્યારે પૂરની પરિસ્થિતિમાં પણ આ જે પાણી છે એ પાણી વધુ વહેવાને કારણે, તેના વહેણ બદલાઈ જવાને કારણે તે ગામડાઓ સુધી, લોકોના ઘરો સુધી પહોંચી જાય છે. પરંતુ અધિકારીઓ છે એ અધિકારીઓ હાથ પર હાથ ધરીને બેસી રહે છે અને કોઈ જ પણ પ્રકારની કાર્યવાહી આવા ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓ પર કરી નથી રહ્યા અને તેને કારણે જ ભૂમાફિયાઓ અને ખનીજ માફિયાઓ હાલ બેફામ બની રહ્યા છે અને આ પ્રકારે બેરોકટોક તેઓ જે ખનન ચોરી છે તે કરી રહ્યા છે. મહીસાગર નદી પસાર થાય છે, ખેડા જિલ્લાના ઠાસરા ગળતેશ્વર સેવાલિયાથી મહીસાગર નદી પસાર થાય છે. આ મહીસાગર નદીની આસપાસ બંને બાજુ જે બ્લેક સ્ટ્રેપ આવેલું છે, એટલે કે પથ્થરોના પહાડ આવેલા છે, નદીની અંદર પથ્થરોના પહાડ આવેલા છે. આ પહાડો પણ બે ખોફ રીતે ને બે રોકટોક દિવસ રાત આ બ્લાસ્ટિંગ કરીને, વેગન બ્લાસ્ટિંગ કે જેની મંજૂરી નથી, એટલે સરસ મજાનું હપ્તાનું આખું તંત્ર